હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું વધેલા લોટમાંથી મિક્સ વેજ રોટી પોકેટ્સ. જો રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આજની રેસીપી જે છે એ એકદમ સિમ્પલ અને સુપર ટેસ્ટી એવી છે. જો બાળકો રોજ રોજ સિમ્પલ શાક રોટલી ખાઈને બોરિંગ થઈ ગયા હોય તો આવી રીતના વધેલા લોટમાંથી તમે આવી રીતના વેજીટેબલ્સ બનાવી અને તમે એને આપશો તો એ ખુશી ખુશી ખાઈ જશે. હવે અહીં વેજીટેબલ્સમાં મેં લાંબી સ્લાઇસમાં સમારેલું ગાજર, કેપ્સિકમ, ડુંગળી, કેબેજ, ટમેટાં અને બાફેલા મકાઈના દાણા લઈ લીધા છે. અહીં તમે કોઈ પણ મનગમતા વેજીટેબલ્સ લઈ શકો છો. હવે મેં એક નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે. તેમાં માત્ર 2 ચમચી જેટલું જ તેલ એડ કરવાનું છે. અહીં આપણે ખૂબ જ ઓછા તેલમાં આ વેજીટેબલ્સને સોતે કરીશું. હવે તેલ ગરમ થઈ ગયા બાદ મેં 1 ચપટી જેટલી હિંગ નાખી છે. હવે અહીંયા સૌથી પહેલાં ડુંગળીને સાતળી લઈએ. અહીં તમારે લસણ એડ કરવું હોય તો કરી શકો છો, અત્યારે મેં નથી નાખ્યું. હવે આપણે ડુંગળીને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળીશું. હવે અહીં મેં 1 ચપટી જેટલું મીઠું એડ કર્યું છે, જેથી ડુંગળી છે જલ્દી કૂક થઈ જાય અને મસ્ત એવો બ્રાઉન કલર આવી જાય. અને તમે જોઈ શકો છો ડુંગળી છે એકદમ છૂટી થઈ ગઈ છે અને સતળાઈ ગઈ છે. ત્યારબાદ આપણે બીજા વેજીટેબલ્સ એડ કરી દઈએ. લાંબુ સમારેલું ગાજર, ખમણેલી કોબી અને બાફેલા મકાઈના દાણા એડ કરી દઈએ. અને બધા વેજીટેબલ્સને મિક્સ કરી અને 1-2 મિનિટ માટે કૂક કરીશું. અહીં તમે વટાણા પણ લઈ શકો છો અને દૂધી ખમણીને પણ નાખી શકો છો, જેથી બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આમાં દૂધી નાખી છે. અને બાળકોને દૂધી ખવડાવવા માટે આ બેસ્ટ ઓપ્શન છે અને બાળકો ખુશી ખુશી ખાઈ પણ લેશે. હવે અહીંયા લાંબી સ્લાઇસમાં સમારેલું ટામેટું અને કેપ્સિકમ એડ કરી દઈએ. ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. 1 ચમચી જેટલું શેઝવાન ચટણી, 1 ચમચી પિઝા પાસ્તા સોસ અને 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈએ. અહીં તમે પિઝા પાસ્તા અને શેઝવાન ચટણીની જગ્યાએ પેરી પેરી મસાલો કે મેગી મસાલો પણ નાખીને બનાવી શકો છો. તેનાથી પણ સુપર ટેસ્ટી એવું સ્ટફિંગ બનશે. હવે અહીંયા મેં તીખાસ માટે 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. હવે એને મિક્સ કરી દઈએ અને 2 મિનિટ માટે કૂક થવા દઈશું. ત્યારબાદ 2 મિનિટ કૂક થઈ ગયા બાદ મેં ઉપરથી 1 ચમચી જેટલા લીલા ધાણા એડ કર્યા છે. અહીં તમે લીલી ડુંગળી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. હવે આપણું આ સ્ટફિંગ છે એ બનીને રેડી થઈ ગયું છે. એને સાઈડમાં ઠંડુ થવા માટે મૂકી દઈએ. હવે આપણે જે વધેલો લોટ છે એને મેં ફ્રીઝમાંથી 15થી 20 મિનિટ પહેલાં જ કાઢી લીધો હતો. હવે એને સોફ્ટ કરવા માટે અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને એને મસળી લઈશું. અહીં લોટમાં મેં મીઠું ઓલરેડી નાખેલું છે. જો તમે રોટલી બનાવવામાં મીઠું એડ ન કરતા હો તો ઉપરથી આવી રીતના થોડું મીઠું અને તેલ એડ કરી અને સારી રીતે મસળી લેવાનું. હવે આપણે આ લોટ છે એકદમ સોફ્ટ બની ગયો છે. હવે એના પૂરી જેવા નાના નાના લુવા બનાવી લઈએ. અહીં મેં પોકેટ્સ નાના બનાવ્યા છે, જેથી બાળકોને ખાવામાં ઇઝી રહે. તમારે મોટી સાઇઝના પોકેટ્સ બનાવવા હોય તો તમે મોટી રોટલી જેવા લુવા કરીને પણ બનાવી શકો છો. હવે આપણે પૂરી જેવા આવા નાના નાના લુવા બનીને રેડી થઈ ગયા છે. હવે કોરો લોટ છાંટી અને પૂરી જેવડી સાઇઝમાં આપણે વણી લઈએ. તમે જોઈ શકો છો આટલી થિકનેસ રાખવાની છે, જેથી આપણી જે આ પૂરી જેવા શેપમાં બનાવ્યા છે પોકેટ્સ એ ફૂલશે. હવે સેમ એ જ રીતના બીજી પૂરીને બનાવી લઈએ. હવે અહીં બધી જ નાની નાની રોટી કે પૂરી વણીને રેડી થઈ ગઈ છે. હવે અહીંયા નોનસ્ટિક એક કઢાઈ લીધી છે. એમાં જેટલી આપણી આ રોટી સમાય એટલી આપણે એમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ રાખી છે. ત્યારબાદ આપણે સ્લોમાં જ શેકીશું. અહીં મારી નાની સાઇઝની પૂરી છે એટલે 5 જેટલા પોકેટ્સ છે એમાં સમાઈ ગયા છે. હવે એનો ગોલ્ડન બ્રાઉન કલર થાય
તેવી જ શેકવાની છે. હવે બીજી સાઈઝ ચેન્જ કરી લઈએ અને ત્યાં પણ શેકી લઈએ. અહીં તમારે રોટલીની જેમ શેકવું હોય તો પણ શેકી શકો છો. અહીં મેં પરાઠાની જેમ ઘીમાં શેક્યું છે. તમે ઘી કે બટરમાં કે ઓઇલમાં પણ શેકી શકો છો, અથવા તો રોટલીની જેમ સિમ્પલ પણ શેકી શકો છો. હવે બીજી સાઈઝ પલટાવી લઈએ. તમે જોઈ શકો છો ઉપર જે છે એ બ્રાઉન કલર થઈ ગયો છે અને મસ્ત એવી ડિઝાઇન બની ગઈ છે. સેમ એ જ રીતે બીજી સાઈડમાં પણ આપણે ઘી લગાવી દઈએ. હવે પલટાવી દઈશું. આ રેસીપી એકદમ સિમ્પલ છે, પણ સિમ્પલની સાથે સાથે સુપર ટેસ્ટી પણ એવી છે અને બાળકોને તો બહુ જ ભાવશે. તો બાળકોને આવી રીતના તમે જે વેજીટેબલ્સ ન ખાતા હોય એ વેજીટેબલ્સ પણ એડ કરીને દેશો તો પણ ખુશી ખુશી ખાઈ જશે. હવે આપણા રોટી પોકેટ્સ છે એ બધા બનીને રેડી થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો તો આટલા લોટમાંથી 10થી 12 જેટલા આપણા રોટી પોકેટ્સ બનીને રેડી થઈ ગયા છે. હવે એ ઠંડા થઈ ગયા છે. આવી રીતના વચ્ચેથી એને કટ કરી લઈશું. જો તમે મોટા બનાવશો રોટલી તો મોટા પોકેટ્સ બનીને રેડી થઈ જશે. બાળકોને ઇઝી રહે ખાવામાં એટલા મેં નાના નાના પોકેટ્સ બનાવ્યા છે. અને આવી રીતના વચ્ચેથી કટ કરી અને આપણે પોકેટ જેવો શેપ આપી દઈશું. ત્યારબાદ વચ્ચે આપણે સ્ટફિંગ ભરીશું. આવી જ રીતના મેં બધા પોકેટ્સ બનાવીને રેડી કરી લીધા છે. હવે આપણું જે સ્ટફિંગ છે એ પણ ઠંડુ થઈ ગયું છે અને આપણે પોકેટ્સમાં 1 થી 1.5 ચમચી જેટલું એમાં ભરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણા પોકેટ્સ છે ભરાઈ ગયા છે અને ખૂબ જ ટેસ્ટી અને દેખાવમાં એટલા યમ્મી લાગે છે. હવે આવી જ રીતના બધા જ પોકેટ્સ મેં બનાવીને રેડી કરી લીધા છે અને ઉપરથી મેં લીલા ધાણા એડ કર્યા છે. તમે લીલી ડુંગળી પણ એડ કરી શકો છો. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા વધેલા લોટમાંથી મિક્સ વેજ રોટી પોકેટ્સ બનીને રેડી થઈ ગયા છે. તો કોમેન્ટમાં મને જરૂર જણાવજો તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.